હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. તો આજે મેં લેપટોપ જો અત્યારે નીચે લેતી આવી છું અને અત્યારે ધવલ નીચે આવ્યા હતા તો મેં ધવલે નાસ્તો કર્યો. તો નાસ્તામાં અત્યારે હતા મમરાની અંદર જે ફુદીનાનું પાણી આવે, પાણીપુરીવાળું પાણી, એ એડ કરીને બહુ મજા આવે ખાવાની. અમને તો બહુ જ ભાવે છે. તો અને આજે મમ્મી ગયા સપ્તાહ સાંભળવા, કેમ કે 2-3 દિવસથી અમે પ્રસંગમાં હતા તો નહોતું જવાતું. હવે 2 દિવસ જ રહ્યા છે, નજીકમાં છે તો મેં જાઉં તમે ટ્યુશન હું કરાવી લઈશ. આજે ટ્યુશન મારે કરાવવાનું છે, મમ્મી સપ્તાહમાં ગયા છે અને બધું કામ પણ બાકી છે. તો જો અહીંયા જે વાસણ તો અહીંયા અંજેરીને ચા બનાવીને પીને મસ્ત ગયા છે. પછી અહીંયા કપડાં છે તો કપડાં વાળવાના છે, સાથે આપણે વિડીયો છે એ પણ તમને મનોરથનો આપવાનો છે. અને મને તો હમણાં થાક લાગ્યો હતો ને ગઈકાલે, તો આખો દિવસ ગળું સારું નહોતું અને સાથે સાથે છે ને મને આંખો બહુ જ દુખે છે હમણાં. શું એટલી વાર 2-3 કલાક, 1-2 કલાક સારું રહે, પછી પાછું ધીમે ધીમે અત્યારે બહારે થઈ જાય અને દુખવાનું ચાલુ થઈ જાય છે. તો આઈ હોપ કે જલ્દી સારું થઈ જાય. ખબર નહીં હવે હું હોય ઠંડા ટીપા નાખવાનું ચાલુ કરવા છે આજથી. 2-3 દિવસથી આવું થાય છે મને. તો ચલો, આપણે લેપટોપનું કામ છે એ આપણે અધૂરું છે, જોકે બપોરે થોડુંક મેં કર્યું હતું એટલે અત્યારે થોડુંક એવું જ બાકી છે, તો આપણે કરી દઈએ. અને રાતનો શું પ્રોગ્રામ છે બહુ આઈડિયા નથી. આઈ થિંક બહાર જવાની ઈચ્છા છે આજે, આટો મારવા જવાની. બીજું તો કંઈ નહીં, પણ આટો મારવા જવાની. જે અત્યારે નિકોલની અંદર બધું ચાલુ થયું છે ને, ફેસ્ટિવલ શું કહેવાય નિકોલમાં, શોપિંગ ફેસ્ટિવલ જે છે, ડેકોરેશન ને બધું, તો એ આપણે જોવા જવાનું છે. લેપટોપમાં કંઈક આવ્યું ને તો મારાથી ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું. તો ધવલની નજર પડી ગઈ તો ધવલ કહે કે હું ચાલુ કર્યું, જોયા વગરનું કંઈ કરતી નહીં એમ, કેમ કે કંઈક આડાવડું થઈ જાય, વાયરસ આવી જાય ખબર ના પડે તને. એ વાત સાચી. એટલે હું છે ને જાજા ભાગે કેન્સલ ઓપ્શન પહેલાં સિલેક્ટ કરું, નો કેન્સલ એવું બધું. અને કાં તો છે ને બહુ જરૂરી હોય ને તો વાંચી લો હરખું, નો સમજાય તો ધવલને પૂછી લો. એટલે એવું બહુ ધ્યાન રાખવું પડે, નકર ભાઈ લેપટોપ ખરાબ થઈ જાય. લેપટોપ ખરાબ ના થાય, વાયરસ આવી જાય તો બધું ડેટા બધું. આજે ટ્યુશનમાં છે ને 5 છોકરાઓ નથી આવ્યા, 4-5 અને 4-5 જ આવ્યા છે. 10 છોકરાની જગ્યાએ અત્યારે બિચારા 5 જણા આવ્યા છે. તો કોઈ અભ્યાસક્રમ ચલાવવાનો નથી, કેમ કે હવે આટલા છોકરાઓ આવ્યો એમાં તો અભ્યાસક્રમ આપણે શું આગળ ચલાવવો. તો 7મા ધોરણમાં એક તખત જ આવ્યો છે. તખત તાર ભાઈબંધ આવ્યા નહીં? બધા બહાર ગયા છે, તું એકલો જ આવ્યો હે ને આજે છે. અને 5માવાળા તો 3 આવ્યા છે અને 7મા ધોરણમાં એક તખત જ આવ્યો અને આ 2 ને 1 આવ્યા છે. તો આ રીતે ભાઈ બધા 4-5 જણા જ આવ્યા છે, બાકી કોઈ આવ્યું નથી. એટલે મેં મારું અહીંયા કામ તો ક્યારનું કરી નાખ્યું હતું ઉતાવળમાં, કેમ કે હમણાં છોકરાઓ આવશે, મારે ટ્યુશન કરાવવાનું હતું એટલે. તો એ કામ તો થઈ ગયું અને છોકરાઓ એનું કામ કરે છે, વાંચે લખે છે, ન સમજાય તે આપને પૂછે. નો પ્રોગ્રામ ફાઇનલી બની ગયો છે. ઘણા દિવસથી મારે જવું હતું કે શોપિંગ ફેસ્ટિવલની અંદર નિકોલમાં જે છે એ, જોકે 3-4 જગ્યાએ છે, પણ આપણે નિકોલ નજીક પડે એટલે નિકોલમાં જવાનું છે. અને પપ્પા અને મમ્મી બે આગળ છે અને હું ને ધવલ નવી ગાડી લઈને નીકળી ગયા છીએ. તો જો મમ્મી પપ્પાને બતાવી દઉં તો એ આગળ એની ગાડી જાય છે, વધારે આગળ જતા રહેશે, કંઈ વાંધો નહીં. ચલો પછી બતાવીએ. જો ભાઈ કેવું સરસ મજાનું ડેકોરેશન અહીંયાથી જ ચાલુ થઈ ગયું છે. તો હવે અહીંયા ક્યાંક ધવલ આપણને પાર્કિંગ મળે ને ત્યાં ગોઠવી જ દેજો, ભલે થોડુંક ચાલવું પડે. જો કે આવી જ ગયું છે. ગઈ વર્ષ કરતાં આ વર્ષનું ડેકોરેશન કંઈક અલગ છે. તો અહીંયા પણ છે અને અહીંયા પણ ડિફરન્ટ જ ડેકોરેશન છે. જુઓ મસ્ત આ વખતે બોલ ટાઈપનું ડેકોરેશન કર્યું છે. ચલો ફટાફટ નીકળીને જઈએ આગળ. પપ્પાની આગળ જતા રહ્યા છે, હું રહી ગઈ છું. તો ચલો જઈએ. હવે અંદર તો લાગે છે વોઇસ નહીં આવે. ફેસ્ટિવલ જે હતું અમદાવાદમાં, એ ફેસ્ટિવલ એકદમ યુનિક બનાવેલું છે, કંઈક નવું બનાવેલું છે અને બહુ મસ્ત બનાવ્યું છે. તો આ વખતે ફોટોગ્રાફી કરવાની પણ બહુ મજા આવે. બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના સ્ટોલ મળ્યા, કે ગયા વર્ષે જે કોમન હતા એની જગ્યાએ અત્યારે કંઈક યુનિક જોવા મળ્યું. જેમ કે માટીના બધા વાસણો હોય, એ મટકા ને એવું બધું, કે જેમાં આપણે બિરયાની બનાવી શકીએ. લેડીઝને તો ખાણીપીણીનું વધારે પસંદ હોય એટલે એ જ યાદ આવતું હોય છે. તો માટીના કાચબા ને એવું બધું. પછી લેડીઝને પર્સ પણ વધારે દેખાય, તો પર્સની પણ દુકાન હતી. તો કોઈ સ્ટોલમાં 250 ભાવ હતા, કોઈ 300 ભાવ હતા. અમુક વસ્તુ જે રેગ્યુલર આપણે બધે જોતા હોય ને એ રિઝનેબલ પ્રાઇસ હતું, 250-300 અરાઉન્ડ હતું. અને બાકી યુનિક વસ્તુ પણ ઘણી બધી હતી. જેમ કે આપણે જોઈએ ને કોટનના કપડાં છે, ખાદીના કપડાં, ત્યારબાદ કચ્છી વર્કના પર્સ ને એ બધું છે. તો આ બધી વસ્તુ એક યુનિક વસ્તુ હતી કે જે આપણને
ક્યારેક જ જોવા મળતું હોય ને એ બધું હોય. પછી પર્સ ને એવું બધું હતું એ તો કોમન જે આપણે બહાર મળે છે એ જ. મારે અહીંયા એક પર્સ લેવું હતું પણ પોસિબલ ન થયું કેમ કે મારે કેમેરો અને મોબાઈલ બંને રાખવાનું હોય તો ચેનવાળું હોય એવું મને વધારે કમ્ફર્ટેબલ રહેશે. મેં 1-2 સ્ટોલ એવા જોયા કે જ્યાં ભગવાનના કપડાં બધા જ પ્રકારના મળતા હતા કે લગભગ 2 કે 3 સ્ટોલ એવા હતા. એક જગ્યાએ તો એટલું નાની સાઇઝના બાઝોટ અને નાના સાઇઝના કપડાં હતા, એકદમ આપણે કહીએ ને કે હાવ એકદમ નાનો કાનુડો હોય ને એના બધા. સાથે સાથે મ્યુઝિક જે સાંસ્કૃતિક કાર્યક્રમ, મ્યુઝિકનો કાર્યક્રમ ચાલતો હતો એ પણ શરૂ હતો. હવે અમે લોકો થોડાક લેટ ગયા હતા, મતલબ 9:30 તો અમે ઘરેથી નીકળ્યા હતા, એટલા માટે થોડું લેટ થયું હતું. ત્યાં કાર્યક્રમ પતી ગયો હતો. અને જો કે વ્લોગર માટે તો બહુ બેસ્ટ રહે કેમ કે મ્યુઝિક વાગતું હોય તો તમે વોઇસ એડ ના કરી શકો. ત્યારબાદ એક યુનિક આ બધું જોયું, કાચની અને માટીની વસ્તુ, જે હરણ ને ગાય ને સિંહ ને એવું બધું જોવા મળ્યું હતું અમને. પછી આ જે ફુવારાવાળો જે કોન્સેપ્ટ છે, શોપ છે, એ તો બધી જ જગ્યાએ અત્યારે લાસ્ટ યરથી કોમન ચાલતો આવે છે. અને બસ આ રીતે ઘણા બધા આવા સ્ટોલ જોયા અમે. ખરાબ થઈ ગઈ છે ને તો જો અત્યારે કાચની રકાબીની ખરીદી થઈ ગઈ છે ચાલુ. તો કાચની રકાબી અમને ગમી ગઈ તો 12 રકાબી એક સાથે લઈ લીધી છે. કપ મેચિંગ આવે છે પણ થોડીક મોટી સાઈઝ લાગે છે એટલે ઈચ્છા નથી થતી લેવાની. ચલો પેમેન્ટ કરી દઈએ. ધવલ એમ કહે છે કે એની પાસે પાકીટ જ નથી, ઢગલો પાકીટ ના છે એની પાસે. એટલે હું કહું લેધર છે, ખાલી જોઈ લો લેવાનું. ખાલી પાકીટ કોણ છે ભરેલું હોય. અત્યારે ભાઈ ફાઇનલી ખાણીપીણીના સ્ટોલ તરફ આવી ગયા છીએ અને બધાને એમ થાય છે હવે કંઈક ખાઈએ, પણ આપણે તો પેટમાં જગ્યા નથી. કંઈક આઈસ્ક્રીમ કેવું કંઈક ખાવું. તમારું ખાવું પપ્પા? ઠંડીમાં ગરમ કંઈક ખાઈએ. જો ઠંડીમાં ગરમ ખાવાળા તમારે મેગી છે ગરમા ગરમ. બટેકા પૌવા? હા, ઘરેથી ખાઈને આવીને મેં કેમ પાછા બોલું છું. તો બીજું શું કહું, ધવલ નથી મેં મજા આવે નહીં? મજા આવે ને બટેકા પૌવા તો મેગી નો ખવાય. તમારે શું ખાવાનું? હું તો આઈસ્ક્રીમ, અમે બે તો આઈસ્ક્રીમ વાળા તો છીએ જ. તો 3 આઈસ્ક્રીમ, ચાલો બહુમતી થઈ ગઈ છે જ ને. આપણે લીધું, હવે ખાવા પીવાનું લઈએ. હવે કંઈક ખાવું પીવું તો પડશે. જો બેકરી હતન છે, કેટલી મસ્ત સગવડ. મારો અવાજ આવે છે ને? હા, હવે આવશે કેમ કે મ્યુઝિક બંધ થઈ ગયું છે એટલા માટે. ધવલ તમે ડોનેટ લાવતા મારી હાટું યાદ છે? હવે બધું ભૂલાઈ ગયું. એકવાર ડોનેટ લાવ્યા હતા ને તો ડેકીમાં પડ્યું હતું 3 દિવસ છે ને ડોનેટ ડેકીમાં પડ્યું રહ્યું. ખરાબ થઈ ગયું ને ત્યાંથી દેવાની ખબર ના પડી. આવું કમકત છે તમારું. ભૂખ લાગી ને માણસ ચાઇનીઝ સમોસા ખાવા પહોંચી ગયા છે. તો અત્યારે ચાઇનીઝ સમોસા લીધા. સ્કાયની ને ચાઇનીઝ સમોસા મેળવ. ચલો પેમેન્ટ કરો ગૂગલ પે, પેટીએમ પર. મારો વારો ને ધર ખાવા પીવાનું. ચટણી નાખી કે નહીં? હા, નાખી. હા તો ચલો ને નાસ્તો કરવો હોય તો એમ ખાઈ જવું. ચલો મમ્મી પપ્પાને ચખાડીએ પછી આપણે કંઈક આઈસ્ક્રીમ લઈએ. ફાઇનલી મેં ને મમ્મીએ બેનને આઈસ્ક્રીમ લઈ લીધો. મમ્મીએ ચોકોબાર લીધી છે અને મેં લીધી રેડ વેલ્વેટ. આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે. પપ્પાએ કાંઈ લીધું નથી. ગરમ ગરમ ખાવું પણ કાંઈ ખાધું નથી. હા, ધવલ ગયા છે દિલ્હી ચાટ લેવા ગયા છે. હવે મળે તો લઈ લેશે. સ્ટોલ ઉપર બધું ખાલી થવા માંડ્યું છે હવે તો. ગરમા ગરમ દિલ્હી ચાટ આવી. ધવલ ગરમ છે કે ઠંડી? ગરમ બનાવીને આપી. અરે વાહ, તો ગરમ ખાવું જ મળી ગયું ને. પપ્પાએ ખાહે. આ તો ચાખ્યું કહેવાય તો ખાધું કોને કહેવાય? જો તને મેગી જ ખાવી છે, નથી ખાવાની. પણ તમારે આ ચાખું રેડ વેલ્વેટ મસ્ત છે. રેડ વેલ્વેટ તો એક બાજુ ખૂણામાં અહીંયા બધા ખાણીપીણીનું છે, અહીંયા રમતનું છે અને અહીંયા શોપિંગ માટેનું છે. મતલબ આ લેડીઝ માટે છે, આ બાળકો માટે છે અને આ પુરુષો માટે છે. જે આવા ખાવદરા પુરુષ હોય એવા એના માટે. અને હવે જ રમકડા તરફ જઈને જાણે કેમ અમારે રમવાનું હોય એવી વાતો કરે. તો અહીંયા જો ભાઈ આ રીતે નવા નવા કંઈક ને કંઈક સ્ટોલ છે બધા. તો હવે આ રમવામાં જઈએ છીએ. ધવલ આપણને આમાં બેસવા દે તો જઈએ. હવે આપણે નવું બન્યું છે ને એમાં જાઉં જમ્પિંગોમાં, એટલે આપણને રમવા દે ત્યાં ફેમિલી સાથે. જો નાના બાળકો કેવા રમે છે ને જબરદસ્ત. અને એ જો અહીંયા ભાઈ અલગ અલગ જાતના મુખવાસ પણ છે. ન હોય એટલું બધી વસ્તુ મળે છે અહીંયાની, નવી નવી વસ્તુ. અહીંયા પણ જો છે ને મસ્ત મસ્ત સ્ટોલ છે બધા. હા,
તો જો નાના છોકરાના બધા રમકડા છે ને આ પ્લેન છે આ ટ્રેન છે એમાં લાઇટિંગો એટલી મસ્ત કરી છે ને તો આપણને બેવાની ઈચ્છા થઈ જાય પણ હવે આપણને કોઈ બેહાડતું નથી તો જો ટ્રેન કેટલી મસ્ત છે લાઇટિંગવાળી ફૂલ લાઇટિંગવાળી છે અને આ પ્લેન જો દોલ હવે આવા પ્લેનમાં બે હા બેવું છે બેહાડે જો પાછળ હાલટાઈ દોરેલું છે પાછળથી ફોટો હજી આગળ સારું છે ચક્કર આવે કે ચક્કર આવે પણ મમ્મીને તો આમાં ચક્કર આવે નો બે હવે આપણને કોઈ નો બેહવા દે તો બીજા રમકડા જોઈ લઈએ હું છે ને રાહ જોઉં છું આ ક્યારે ચાલુ થાય આ બધું છે ને નાનપણની બધી યાદ તાજા કરે છે નાનપણમાં મેળામાં ગયા હોય ને આ એવી રમતો છે આપણે ન બેસી શકીએ તો કંઈ નહીં પણ આપણી મેમરીઝ છે એ બધી પાછી આપણે રિક્રિએટ કરીએ અને છોકરાઓ જો હમણાં ચાલુ કરશે એટલે ગોળ ગોળ ફરશે ને મસ્ત લાગશે અને લાઇટિંગ તો એટલી સરસ આ લોકોએ ગોઠવેલી છે ને જબરદસ્ત એમ હવે એટ્રેક્ટિવ લાગે બધું જો મેળામાં આવી હાલત થાય છોકરાઓ અહીંયા રોવે ને બધા મનાવે આમાં નો બેહાય છોકરાને ન ખબર પડે કે આમાં બેહાય કે ન બેહાય તમારે બેવું લાગે છે બેવું છે કેવા બેવું છે ઓલા ઢીંગલામાં કોને તમને ચક્કર આવે છે જો ચાલુ કર્યું છે ગોળ ગોળ હવે છોકરાને કંઈ થતું નહીં હોય તો હે શું લાગે છે તમને કંઈ થતું હશે કેટલું ગોળ ગોળ ફરે છે મમ્મીને તો અહીંયા ચક્કર આવવા પડશે જોજો ગોળ ફરે ને મમ્મીને ચક્કર આવે જો મમ્મીએ મોઢું ફેરવી દીધું ઓલો છોકરો મમ્મી એમાં બેઠા છે જો ત્રાસું પડશે હવે આવું જો આ બધા રમકડામાં લગભગ હું બધામાં જ બેઠેલી હો બાપા રે હવે એમ થાય છોકરાઓને બીકઈ નથી લાગતી જો કે આપણા ટાઈમમાં આપણને નહોતી લાગતી એટલે આ લોકોને નો જ લાગે તો જો તમને બધાને બતાવું ફરી પાછું બતાવી દઉં કેટલું ગોળ ઝડપથી અને ત્રાસુનું એ રીતે ફરે છે અમે નાના હતા ને ત્યારે આવા હિંચકા નહોતા નાના જો આ છે ને હવે બધું નવું અપડેટ આવ્યું છે મોટા થઈ ગયા ને પછી આવું બધું જોવા મળે અને આ હોડીમાં હું બેઠેલી છું મારા ફઈન છોકરી મારે હું આ હોડીમાં બેઠેલી છું જુનાગઢમાં આ મને યાદ છે અને આ જો આ નાના હિંચકા છોકરાઓ માટે નવા મસ્ત છે ગેટમાંથી એન્ટ્રી લઈએ ને એટલે પહેલાં આ બાજુ સ્ટોલ છે બધાય અને જો બંધ થવાની ફૂલ તૈયારી લાગે છે એટલે સિસોટી વાગે છે તો અહીંયા જો બધા અલગ અલગ સ્ટોલ છે બધા એમ કહીએ ને કપડાના રમકડાના ડેકોરેશનના કાચની વસ્તુ પર્સ ચપ્પલ બૂટ આ તે બધાના તો એન્ટ્રી ગેટનો ફરી એક વખત પાછો વિડીયો લઈ લઉં તો આ એન્ટ્રી ગેટ છે અને આ બાજુ બધું ડેકોરેશન કરેલું છે અને આ જે ડેકોરેશન છે ને બહુ મસ્ત લાગે છે આ જે ઓલો રાઉન્ડવાળું ડેકોરેશન છે ને લાસ્ટ ટાઈમ કરતાં પણ આ વખતે ડેકોરેશન બહુ જ મસ્ત છે અને અહીંયા પાનવાળી ડિઝાઇન છે એમાં પણ લાઇટ છે તો રાતે તો આનો કંઈક ગેટઅપ અલગ જ આવે છે જો કેટલું જોરદાર લાગે છે અને આ એનો એન્ટ્રી ગેટ છે અને ઓલી સાઈડ છે ને પાર્કિંગ છે એટલે કોઈ પણ આવો ને મારો વિડીયો જોઈને તો પાર્કિંગની સગવડ અહીંયા પણ છે અને જ્યાં આપણે ખાણીપીણીના સ્ટોલ હતા ને એની પાછળની સાઈડ પણ પાર્કિંગ છે અહીંયા 2 વ્હીલ છે ત્યાં 4 વ્હીલ છે તો અહીંયા આપણે 2 વ્હીલનું પાર્કિંગ મસ્ત છે એટલે કોઈને આવવું હોય ને તો જરૂર આવજો અને પાર્ક કરજો ધવલને ભૂખ લાગી ને એટલે અહીંયા પાછા ઊભા રહી ગયા છે તો એને મેગી ખાવાની ઈચ્છા હતી એટલે પૂરી તો કરવાની જ કા યસ જો મેગી ખાવાની ઈચ્છા છે મેગી ખાવાની ઈચ્છા નહોતી તારા દાંત કળવા માંડ્યા હતા ગરમ ખા ને થોડું હરખું લાગે બીજું કંઈ નહીં નામ મારું ખાવાની તમારે મેગી મને ઓછી ભાવે છે નામ તમે મારે અદિતિ જ્યારે આઈસ્ક્રીમ ખાય છે ને ત્યારે દાંત કળવા માંડે છે એટલે જેને પણ આમ સારી એવી બત્તીસીનો અને એનું ખબર હોય એ કમેન્ટ કરજો કે અહીંયા સારી બત્તીસી થાય છે એમ હવે 32 કરવાનો વારો આવી ગયો પણ 32 તો ગમે તેટલો આઈસ્ક્રીમ ખાયા કે તારે એની ચિંતા નહીં ખરાબ થઈ જાય નવી ન ખાવી પડે કોણ 32 હું નવી આવું વાતું કરો છો લે તો કંઈ નહીં હાલો હવે દાંત પડવાનું ચાલુ થયા છે એટલે પણ મને ભૂલાઈ જાય છે આઈસ્ક્રીમ એટલો ભાવે છે ને એટલા માટે તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું આપણે આઈસ્ક્રીમ કાં તો સાવ થોડોક ખાવાનો કાં તો બિલકુલ નહીં ખાવાનો હવે આઈસ્ક્રીમ ઓછો કરવાનો ધીમે ધીમે એને બદલે વધતું જાય છે તો અત્યારે અહીંયા મેગી પાર્સલ કરવા માટે ઊભા છીએ તો મેગી ખાઈ લેજો 2 ચમચી હું ખાઈશ કઈ છે વેજ તડકાની ચાલો તો બનાવી નાખે એટલે પાર્સલ કરી લઈએ મેગી બહુ ખાધીશ નહીં આપણે હા તડકા મેગી ખાધી તડકા બટર તડકા વેજ હા વેજ તડકા એમાં ખાસ કરીને વેજ તડકા વધારે મજા આવે બહુ મજા આવે પછી આપણે એક દિવસ ઓલા પણ હાઈવે ઉપર જશું હા યાર ધવલ હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ચલાવવામાં એટલે એટલી હાલે બંધ તો પડે હવે હા એ તો ચાલુ રહે કઈ વાંધો નહીં
શોપિંગમાં તો અમે કાચની રકાબી જ ખાલી લીધી છે, બીજું કોઈ વસ્તુ પ્રાઇસ કોઈ વધારે આવતી હતી, કોઈની ઓછી લાગતી હતી અને કોઈ વસ્તુ ગમતી નહોતી, તો એવું બધું હતું. તો આ રીતે મસ્ત મજાનો ફેસ્ટિવલ યોજાય છે. તમને ઘણી મેં ડિટેલ્સ આપી છે કે પાર્કિંગની આ તે ક્યાં કરવું એ બધું. તો સાથે સાથે આપણે એ વિડીયોનો એન્ડ લઈ લઈએ. વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર. અને હા, અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે નવા યુનિક આપણે કહીએ ને યુનિક આવે છે બધું. તો હવે જે રેગ્યુલર હું વિડીયો બનાવતી ને એનાથી મને થોડા ડિફરન્ટ વિડીયો બનાવું છું, તો જોવાનું ના ભૂલતા. બાય.